કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ, રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ, લેક્ચર નંબર 5, પાંચમો લેક્ચર. 4 લેક્ચર આપણે ઓલરેડી YouTube પર અપલોડ કરી દીધા છે. વ્યવસ્થિત સ્ટડી કરો. ગયા લેક્ચરમાં આપણે પ્રક્રિયા ક્રમ એટલે ઓર્ડર ઓફ રિએક્શન ની વાત કરી ગયા પર્ટિક્યુલર. હવે આ જે આપણો લેક્ચર છે પર્ટિક્યુલર જે પ્રક્રિયાનો બીજો ગુણધર્મ, પહેલો ગુણધર્મ આપણો ક્રમ અને જે બીજો ગુણધર્મ છે એની આણ્વિકતા, પ્રક્રિયાની આણ્વિકતા વિશે આપણે ચર્ચા કરવાના છે. આણ્વિકતા એટલે એને કહેવાય મોલેક્યુલારિટી. શું કહેવાય? મોલેક્યુલારિટી, પ્રક્રિયાની આણ્વિકતા. બરાબર? ચલો હેડિંગ આપી દઈએ પહેલા તો. શું શીખવાના છે? તો પ્રક્રિયાની આણ્વિકતા. આણ્વિકતા એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો મોલેક્યુલારિટી. શું કહેવાય? મોલેક્યુલારિટી, આણ્વિકતા. બરાબર? ચાલો હવે તમને એમ થાય કે આણ્વિકતા શેના માટે ભણવાના? પ્રક્રિયાનો ક્રમ તો ખબર પડે કે એ પ્રક્રિયાનો ક્રમ જણાવે છે કે કયા ક્રમની પ્રક્રિયા છે, શૂન્ય, પ્રથમ, દ્વિતીય. આણ્વિકતા શેના માટે સમજવાના? તો આણ્વિકતા દ્વારા તમે પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજી શકાય છે. શું સમજી શકાય? ક્રિયાવિધિને. બરાબર? આપણાને ખબર છે પ્રાથમિક પ્રક્રિયા હોય તો સિમ્પલ રિએક્શન, પણ એ બે તબક્કામાં થતી હોય. જટિલ પ્રક્રિયા હોય એક તબક્કામાં ન થાય પણ એક થી વધુ તબક્કામાં થાય, બે થી વધુ તબક્કામાં થાય. એ જટિલ પ્રક્રિયાઓ, તેની ક્રિયાવિધિ લખવી પડે કે આમાંથી આ બને છે, પછી એમાંથી આ બને છે, એમાંથી આ બને અને છેલ્લે નિપજ મળે છે. તેવી જટિલ પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ દર્શાવી હોય તો આપણે આણ્વિકતા સમજવી જરૂરી છે. તો આપણે લખી શકાય એક મુદ્દો અહીં કે આણ્વિકતા દ્વારા પ્રક્રિયાની આણ્વિકતા દ્વારા પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી શકાય છે. ક્લિયર થાય છે? એટલે આપણે શું સમજી શકીએ? તો પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઇમ્પોર્ટન્ટ શબ્દ. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલ હવે આણ્વિકતાની આપણે વ્યાખ્યા પર્ટિક્યુલર આણ્વિકતા કોને કહેવાય? ચલો તો પહેલા તો હેડિંગ આપી દઈએ આણ્વિકતા. કે પર્ટિક્યુલર આણ્વિકતા કોને કહી શકાય? તો બહુ સિમ્પલ છે. જો એક સાદી ભાષામાં સમજાવો કે a + b અને કઈક નિપજ અહીં મળવાની છે. આ મારા પ્રક્રિયક છે. બરાબર? તો જોજો, ધ્યાન આપજો અને લખવાની કોશિશ કરો કે પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે કે આ પદાર્થ, સ્પીસીસ એટલે શું કહેવાય? પદાર્થ. પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ, અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે. પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યા એક સાથે અથડાઈને એટલે કે સંઘાત પામીને અથડાઈને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે અને કઈક નિપજ આપે. રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે તો તે જે સંખ્યા છે એટલે તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. એટલે જો સિમ્પલ ભાષામાં a અને b તો કેટલા પ્રક્રિયકો છે? તો 1 અને 2, બે પ્રક્રિયકો છે. એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થઈ? દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. સમજ પડે? ધારો કે માત્ર એક જ હોય એને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા, 3 હોય તો એને કહેવાય ત્રિઆણ્વીય પ્રક્રિયા. ક્લિયર થાય છે? ચાલો એને આપણે ડેફિનેશન લખીએ. હવે તમે સાંભળી જશે, તમે લખી પણ કરી હશે કદાચ. બરાબર? ચાલો તો લખાય કે પ્રક્રિયામાં, ધ્યાન આપજો, પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. સ્પીસીસ એટલે શું? તો પદાર્થ. સ્પીસીસમાં શું આવી શકે? તો અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે. અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા. શબ્દ ખાસ, મેઈન તો સંખ્યા છે. ની સંખ્યા એક સાથે એટલે કે એકબીજા સાથે અથડાઈને એટલે કે જોઈન્ટ થાય એટલે કે સંઘાત પામે. રાસાયણિકની ભાષામાં કહે તો સંઘાત પામીને
રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે તેને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ક્લિયર થાય છે? એટલે જો મેઇન છે પ્રક્રિયામાં ભાગ લેતો સ્પીસીસ એટલે કે પદાર્થ, શું તો એની સંખ્યા તેને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. એકદમ સાદી ભાષામાં મેં ટીપ કરી આપ્યું તમને. પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ ની સંખ્યાને તેની આણ્વિકતા કહેવાય. પણ આપણે લખવું આખું પડે કે પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ ની સંખ્યા જે એકબીજા, જો હવે એકદમ સાદી ભાષામાં સમજાય. આ ધારો કે મારી કોઈ પ્રક્રિયા છે, મારી બે સ્ટેજ છે A અને B, બરાબર? એકબીજા સાથે અથડાય છે, અથડાઈને સંઘાત પામે છે અને એક નવી જોડાઈને એક નવો પદાર્થ બનાવી દે છે, બરાબર? તો કેટલા જણાએ ભાગ લીધો પ્રક્રિયામાં? 2 જણાએ ભાગ લીધો. તો એને કહેવાય દ્વિઆણ્વીય પ્રક્રિયા. જેટલા આપણા સ્પીસીસ ભાગ લે તેને તે પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય, બરાબર? આ જ વસ્તુ હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણમાં લઈએ, પહેલું ઉદાહરણ આપણે લઈએ એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. ચાલો એટલે એમોનિયમ નાઇટ્રેટ લઈએ, NH4NO2. એનું વિઘટન કરીશું આપણે તો આપણને નાઇટ્રોજન N2 H2O. ચાલો કેલિબ્રેશન કરીશું તો અહીંયા 2 થશે, તમે કરજો, બરાબર? ચાલો તો આ આપણો એમોનિયમ નાઇટ્રેટ છે. શું છે? એમોનિયમ નાઇટ્રેટ. હવે તમે જોઈ શકો છો કે આમાં કેટલા પદાર્થનો પ્રક્રિયક છે એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ શું છે? પ્રક્રિયક છે. અને કેટલા પ્રક્રિયકે ભાગ લીધો, કેટલા પ્રક્રિયકો છે સંઘાત થયો? માત્ર એક જ છે, બરાબર? એક જ પ્રક્રિયક એટલે એને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. શું કહેવાય એને? એક આણ્વીય પ્રક્રિયા. ક્લિયર? એક જ પ્રક્રિયક છે એટલે કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. ચાલો આ એક ઉદાહરણ થઈ ગયું. બીજું ઉદાહરણ લઈએ આપણે. એમાં લઈએ આપણે હાઇડ્રોજન આયોડાઇડ નું વિયોજન લઈએ. વિઘટન એટલે વિયોજન છોટું પાડીએ આપણે. હાઇડ્રોજન આયોડાઇડ નું વિયોજન. હાઇડ્રોજન આયોડાઇડ એટલે HI. ચલો HI લઈએ. HI નું વિયોજન કરીએ એટલે IH2 અને આયોડીન છે એટલે I2. કેલિબ્રેશન કરો 2 થાય. હવે જોઈ શકો છો કે કેટલા પ્રક્રિયકોનો સંઘાત થયો? તો 2 પ્રક્રિયકોનો સંઘાત થાય છે, બરાબર? અહીં આપણે લખી શકાય 2 પ્રક્રિયકો નો સંઘાત. સંઘાત એટલે અથડામણ. સમજ પડે છે? બરાબર? તો 2 પ્રક્રિયકોનો સંઘાત છે એટલે એને કહેવાય દ્વિઆણ્વીય પ્રક્રિયા. કેવી કહેવાય? દ્વિઆણ્વીય પ્રક્રિયા. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચલો એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ. ત્રીજું એક્ઝામ્પલમાં લઈએ આપણે NO plus O2. It gives NO2. ચાલો 2 છે અહીંયા O એટલે આપણે અહીંયા 2 છે, અહીંયા 2 છે. અહીંયા આપણી પાસે 3 છે. આપણે અહીંયા 2 ગુણા 4 કરીએ, 2 કરી દઈએ એટલે થઈ ગયા 2 નાઇટ્રોજન 4 ઓક્સિજન, 2 અને 2 4 ઓક્સિજન. કેલિબ્રેશન થઈ ગયું. ચાલો હવે અહીંયા શું જોવા મળે છે તમને? તો જો પ્રક્રિયકો કેટલા છે? એ 2 ને 3 પ્રક્રિયકો. એટલે આપણે લખી શકાય 3 પ્રક્રિયકો નો સંઘાત. સંઘાત એટલે અથડામણ લખ્યું છે મેં અહીંયા, ધ્યાન આપજો. 3 પ્રક્રિયકોનો સંઘાત એને કહેવાય ત્રિઆણ્વીય પ્રક્રિયા. કેવી કહેવાય? ત્રિઆણ્વીય પ્રક્રિયા. ક્લિયર થાય છે?
તો આ રીતે તમે પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે એમાં શું, તો જો આ સિંગલ સ્ટેપ રિએક્શન છે, એક આણ્વીય પ્રક્રિયા, એક જ એમોનિયમ નાઇટ્રેટ માંથી તમારું વિઘટન થાય N2+H2 છૂટું પડી ગયો, પ્રક્રિયા પૂર્ણ થઈ. ક્લિયર? ચાલ પછી હાઇડ્રોજન આયોડાઇડ HI નું વિઘટન થઈ ગયું, H2+I2 છૂટું પડી ગયું, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. પણ આજે ત્રિઆણ્વીય બે થી વધુ જે પ્રક્રિયકોનો સંઘાત થાય છે, ત્રિઆણ્વીય પ્રક્રિયા, પછી તમારા 3 થી 4 પ્રક્રિયકો જોડે, એવી બહુ ઓછી પ્રક્રિયાઓ છે કે અહીંયા બે સુધી તો તમે ઈઝીલી જોઈ શકો, સરળતાથી જોઈ શકો, પણ 3 પ્રક્રિયકો, પછી 3 થી વધુ પ્રક્રિયકો, એવી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી છે અને ઘણી ધીમી પ્રક્રિયા છે કે જે 3 પ્રક્રિયકો 4 પ્રક્રિયકો હોય એ ઘણી ધીમી પ્રક્રિયા છે. અને 3 પ્રક્રિયકોને તમે આણ્વિકતા નક્કી કરી, પણ તો કે મોટે ભાગે ધ્યાન આપજો કે પ્રાથમિક પ્રક્રિયાઓ હોય તેની આણ્વિકતા તમે સરળતાથી નક્કી કરી શકો, પરંતુ જે જટિલ પ્રક્રિયા કે જે એક તબક્કામાં નથી થતી, એ કઈક મળે છે પહેલા તબક્કામાં, એનો ઉપયોગ કરીને આપણે બીજા તબક્કામાં કઈ રિએક્શન કરે છે અને નિપજ મળે છે. સમજ પડે? સિમ્પલ થિંકિંગ, A + B ઇટ ગિવ્સ C, અને C માંથી મને નિપજ મળે છે D, મારી નિપજ તો મેઈન D છે, A B માંથી મને D મળવું જોઈએ, એવી કોઈ પ્રક્રિયા હોય તો એ તો બે સ્ટેપની રિએક્શન થઈ, તો એની આણ્વિકતા નક્કી કરવી એ મુશ્કેલ છે, એની આણ્વિકતા નક્કી કરી શકતા નથી. એટલે જો બહુ સિમ્પલ થિંકિંગ જવાબ આપું તમને, તો પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા ખૂબ સરળતાથી નક્કી કરી શકાય છે, જ્યારે જટિલ પ્રક્રિયાઓની આણ્વિકતા નક્કી કરવી મુશ્કેલ છે. કેમ? તો એ પ્રક્રિયાઓ કેવી છે? ધીમી પ્રક્રિયાઓ છે અને જટિલ છે, એકથી વધુ પ્રક્રિયાઓ અંદર ભાગ લે છે, એકથી વધુ તબક્કામાં થાય છે, એટલે સરળતાથી સમજી શકાતી નથી. તો લખીએ આપણે કે આણ્વિકતા એ પ્રાથમિક પ્રક્રિયા માટે સરળતાથી સમજી શકાય છે, જ્યારે જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા સમજવી મુશ્કેલ છે. કેવી છે? મુશ્કેલ છે. અને કેવી છે? ત્રિઆણ્વીય પ્રક્રિયા બી કેવી છે? તો ઘણી ધીમી છે, ઘણી ધીમી પ્રક્રિયા છે. બરાબર? તો તમે જેમ જેમ પ્રક્રિયકો બદલતા જાય તેમ તેમ ધીમી પ્રક્રિયા થતી જાય અને તબક્કાઓમાં થાય. આ તો સિંગલ સ્ટેપ, એક જ સ્ટેપમાં પતી જાય. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે ત્રિઆણ્વીયનું, પણ એવી પ્રક્રિયા હોય જેમાં તમારા પ્રક્રિયકો 3 4 વધતા જાય, તો એ તબક્કાઓમાં થતી જાય. એ એક જ તબક્કામાં હોય તો જ તમે ગણી શકો 1 છે 2 છે, આમાં આપણે ગણી શકીએ. પછી તો બહુ બધા હોય તેવું નહીં હોય કે આમાં તો એનો માંથી આ તો એનો અને ઉડુન પ્રક્રિયા NO2 મળી ગયું, પણ પછી તો A + B + C + D અને આપણને E મળે ધારો કે, બરાબર? તો હવે E મળવા માટે તો A + B રિએક્શન કરી હશે અને C મળ્યું હશે, C + D રિએક્શન કરીને પછી E મળ્યું હશે, તો તબક્કાઓમાં થઈ. આપણે તો કુલ પ્રક્રિયા જાણીએ ખાલી, તો કુલ પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા છે ને, તેની કુલ પ્રક્રિયા પરથી આપણે એની આણ્વિકતા નહીં લખી શકાય. એટલે જટિલ પ્રક્રિયાઓની આણ્વિકતા લખવી ખૂબ જ મુશ્કેલ છે. આ વસ્તુ સમજજો. પ્રાથમિક પ્રક્રિયા માટે તમે સરળ સિંગલ સ્ટેપ રિએક્શન આણ્વિકતા લખી શકો, જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા લખવી ખૂબ જ મુશ્કેલ છે. બરાબર? એમ કહેવા જાય તો ઇમ્પોસિબલ છે. સમજ પડે? કારણ કે કેટલા પ્રક્રિયકો અંદર વપરાયા છે, કેટલા તબક્કામાં થઈ છે, એ ક્રિયાવિધિ સમજવી મુશ્કેલ છે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, અને આટલું તમે ઉતારી લો. પછી એક એક્ઝામ્પલ તમને હજુ જણાવ તો તમને વધારે ક્લિયર થાય. પહેલા તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત એને ઉતારી લો. આપણે શું સમજ્યા? ક્રિયાવિધિ સમજી શકાય આણ્વિકતા પરથી. કેટલા પદાર્થ ભાગ લે તેની આણ્વિકતા કહેવાય છે કે વ્યાખ્યા લખી. ઉદાહરણ લીધા, 3 ઉદાહરણ પછી તમે એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રક્રિયા કઈ રીતે ઓળખી શકાય એ સમજાવ્યું. ત્રિઆણ્વીય કરતા વધારે હોય તો એને સમજવું મુશ્કેલ છે, કારણ કે જટિલ થઈ ગઈ પ્રક્રિયા. સમજ પડે છે? 3 થી વધુ પ્રક્રિયકોએ ભાગ લઈ લીધો, એ જટિલ પ્રક્રિયા થઈ ગઈ, એની આણ્વિકતા સમજવી મુશ્કેલ છે. સમજ પડે છે? ચલો આટલું લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ઓકે? ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ. આપણે શું સમજીએ? આણ્વિકતા સમજી ગયા, બરાબર? કે એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય. બરાબર? તો આણ્વિકતા સમજ પડી ગઈ, પ્રક્રિયાક્રમ આપણે શીખી ગયા. તો હવે બંનેને જરા થોડું મિક્સ કરીને ઉદાહરણ લઈએ તો તમને વધુ ક્લિયર થાય કે શું છે અને શું કહેવા માંગે, કે ક્રમ પણ કઈ રીતે નક્કી થાય અને આણ્વિકતા પણ કઈ રીતે. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા નક્કી કરવી મુશ્કેલ જ છે. તો જો આપણે કેટલીક જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ, તો ઉદાહરણ લઈએ આપણે
એક ઉદાહરણ લઈએ, એક રિએક્શન લઈએ, KClO3 વત્તા FeSO4 વત્તા H2SO4 it gives શું આપે છે તો KCl બરાબર વત્તા Fe2 આનું ઓક્સિડેશન Fe2SO4 thrice પ્લસ H2. ચલો કેલિબ્રેશન માં વાર લાગે એટલે કેલિબ્રેશન તમે કરજો. હું તમને લખી આપું છું 6FeSO4 3H2SO4 તો તમને મળશે 3Fe2SO4 thrice અને 3H2O. તો આ એક રિએક્શન છે બરાબર. તો પહેલી વસ્તુ તો તમે જોઈ શકો છો કે કેટલા પ્રક્રિયાઓ અંદર ભાગ લીધો બરાબર. હવે આટલા બધા પ્રક્રિયાઓ લઈને આણ્વિકતા નક્કી કરવી તો પહેલા તો ઇમ્પોસિબલ, કારણ કે કેટલા તબક્કામાં આ પ્રાથમિક રિએક્શન તો છે જ નહીં બરાબર. પ્રાથમિકો તો એકમાંથી સીધું મળી જાય. આ તો ઘણા બધા પ્રક્રિયાઓ એટલે તો ઘણા બધા તબક્કામાં થયા છે એટલે એની આણ્વિકતા નક્કી કરવી તો મુશ્કેલ જ છે. અને પ્રક્રિયાનો ક્રમ જોઈએ તો આપણે તત્વયુગ્મિતીય પરથી ધારો કે આપણે વિચારીએ તો કેટલા 6 ને 3 9 ને 1 10 આપણે જો તમને વાત કરેલ છે તત્વયુગ્મિતીય ગુણાંક ઘાતાંકમાં મૂકીએ તો મૂકી ન શકાય. તો એમ જોવા જઈએ તો આપણને કેવું લાગે કે પ્રક્રિયાનો ક્રમ 10 હોવો જોઈએ, પણ એક્ચ્યુઅલમાં તો પ્રક્રિયાનો ક્રમ આનો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો જો એક તમને ઉદાહરણ મળ્યું અહીંયા, આપણે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમને મિક્સ કરીએ છીએ તો ઉપરોક્ત પ્રક્રિયા જોતા જો ખાસ ધ્યાન આપજો, ઉપરોક્ત પ્રક્રિયા જોતા 10 ક્રમની લાગે, પરંતુ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. સમજ પડે છે? એટલે જો પ્રક્રિયાનો ક્રમ છે તે આપણે ઘાતાંક દ્વારા નક્કી કરી શકાય, પણ તત્વયુગ્મિતીય દ્વારા નક્કી નહીં કરી શકાય. એ ઘાતાંક કંઈ પણ હોઈ શકે અને પ્રાયોગિક રીતે નક્કી થાય એ વસ્તુ. અને હવે આ કેટલા તો સિંગલ સ્ટેપમાં રિએક્શન છે જ, પ્રાથમિક પ્રક્રિયા છે જ નહીં, તો તમે એની આણ્વિકતા નક્કી કરી શકવાના નથી. કારણ કે જટિલ પ્રક્રિયા હોય તેની આણ્વિકતા નક્કી કરી શકવા નથી. કારણ કે તમે જો કેટલા બધા પ્રક્રિયકો છે, આપણે તો એક પ્રક્રિયક હોય કે બે પ્રક્રિયક કે મેક્સિમમ 3 હોય તો તમે કરો. આ તો 6 ને તો 9 ને 10 બરાબર 10 પ્રક્રિયા 10 આણ્વીય પ્રક્રિયા તો ઇમ્પોસિબલ. એ તો જુદા જુદા તબક્કામાં થઈ હશે પ્રક્રિયા. તો આપણે અને જે ધીમો તબક્કો હોય તે જ નક્કી કરી શકાય. પાછો જે આણ્વિકતા છે તે કોણ નક્કી કરે? તો ધીમા તબક્કા હોય તે જ આણ્વિકતા નક્કી કરી શકે. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું બરાબર. એટલે આમાં આણ્વિકતા નક્કી કરવી મુશ્કેલ છે. ચાલ એક બીજું એક્ઝામ્પલ લઈએ. બીજું એક ઉદાહરણ, એ બી એક ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે. આપણી પાસે ધારો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 છે બરાબર, અને હાજરી છે આપણી પાસે I- આલ્કલાઇન મધ્યમ લીધું છે આપણે બરાબર. H2O2 આલ્કલાઇન મધ્યમ, તો આપણને મળે છે H2O + O2 બરાબર. સંતુલિત કરીએ આપણે. 3 O છે અહીંયા, 2 છે અહીંયા, આપણે એને કેલિબ્રેશન કરીએ 2 કરી દઈએ, 2 * 4 તો અહીંયા 2 કરી દઈએ, 2 * 4 O પણ 4 થઈ ગયું. ચાલ તો આપણને જોતા શું લાગે કે આ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. ઓકે ચલો એ આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા, પરંતુ હવે જોતા આપણે કહી શકીએ, પરંતુ આ છે ને પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. જો એ તમને તબક્કા બતાવો એટલે જો પ્રાથમિક પ્રક્રિયા હોય તો તમે સરળ એટલે આણ્વિકતા ઈઝીલી નથી તમે જોઈ શકતા. આપણે જો જોઈએ સિમ્પલ તમને ખબર હોય કે હા એક સ્ટેપમાં છે તો તમે નક્કી કરી શકો કે આ એક આણ્વીય છે, પણ જો તબક્કા હોય તો તમે આણ્વીયતા એને નક્કી નથી કરી શકવાના. અને આ તબક્કાવાર પ્રક્રિયા છે. જો બતાવો એટલે તમને કોમ્પ્લિકેશન શું આવે એ બતાવું છું તમને. જો તબક્કો 1 લઈએ આપણે. તબક્કો 1 માં શું થાય છે કે H2O2 + I- એ પ્રક્રિયા કરીને શું બનાવે છે તો H2O + IO-. આ પહેલો તબક્કો. આ કયો તબક્કો થઈ ગયો? તબક્કો 1. સમજ પડે છે? ચાલ તબક્કો 2 લઈએ આપણે. તબક્કો બીજું સ્ટેપ લઈએ આપણે. આ કેવો છે તો ધીમો તબક્કો છે. ધીમો તબક્કો, આ ધીમી રિએક્શન છે બરાબર. ચાલ
આ ધીમો તબક્કો છે આપણો. હવે આ આપણો બીજો તબક્કો જે સ્ટેપ 2 છે. સ્ટેપ 2 તેમાં શું થાય છે તો એ જે આપણો H2O2 છે તે આપણો IO- જે છૂટો પડ્યો છે તેની સાથે પ્રક્રિયા કરે અને શું આપે તો આપણી પ્રોડક્ટ આપી દેશે H2O O2 અને I- પાછો એવો ને એવો છૂટો પડી જાય. તો તમે જુઓ કે આ તમે જોતા તમને સિંગલ સ્ટેપ લાગે, પ્રાથમિક લાગે, પણ તમે તબક્કામાં જો તો અલગ અલગ લાગે. બરાબર? તો આપણે પહેલા તો આનો આન્સર આપીએ કે આ તમને જોતા કેવી લાગે છે કે આપણે જો તત્વયુગ્મિત ગુણાંક જો મૂકી દઈએ, ભૂલ કરી દઈએ તો આપણે જો સ્ક્વેર કરી દઈએ એટલે દ્વિતીય ક્રમની લખીએ, પણ એના પુરાવો એના પ્રાયોગિક પરથી તો એ કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા લખી શકાય કે આ ઉદાહરણ 2 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે કે આપણે અહીંયા લખી દઈએ કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર? અને તમે જો તબક્કાની વાત કરીએ આપણે તો તબક્કાઓમાં તમે જોઈ શકો છો કેવું છે તો બે તબક્કાઓ છે અને બે તબક્કાઓમાં એ દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે ઓળખાય. તબક્કાઓમાં એ દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે જુઓ, પ્રાથમિક પ્રક્રિયા તરીકે જોવા મળે છે. જો કોમ્પ્લિકેટેડ છે સમજવું, તમને બહુ સિમ્પલ રીતે સમજાવ્યું છે કે એક હતી પ્રક્રિયા, એમાં જો તમે તત્વયુગ્મિત ગુણાંક લઈ લો તો 10 ક્રમની પ્રક્રિયા થઈ જાય, પણ એ તો પોસિબલ નથી. એ જો પ્રાયોગિક રીતે ચેક કરો તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને એની આણ્વિકતા તો નક્કી કરી શકવાના નથી કારણ કે જટિલ પ્રક્રિયા છે, તબક્કાઓમાં થાય છે. હવે આપણે અહીંયા એક જોઈએ તો અને જોઈને આપણે એમ તત્વયુગ્મિત ગુણાંક તો દ્વિતીય ક્રમની લાગે આપણને, પણ એ છે પુરાવો પરથી લોકો જ્યારે પ્રેક્ટિકલી ચેક કરે ત્યારે દ્વિતીય ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. કેવી હતી? પ્રથમ ક્રમની પ્રક્રિયા. અને જો એને તબક્કામાં આપણે છૂટી પાડી દો, સ્ટેપમાં આપણે જો પ્રાથમિક જો સિમ્પલ હતા અહીંયા તો આપણે એને બહુ સરળતાથી કહી દેતા કે દ્વિઆણ્વીય પ્રક્રિયા, પણ આ પ્રક્રિયા તબક્કામાં થાય છે. તો તમે તબક્કો બતાવ્યો કે આ પહેલો તબક્કો અને આ બીજો તબક્કો, તો તમે જોઈ શકો છો કે પહેલો તબક્કો આ પ્રાથમિક, હવે તમે જોઈ શકો 1 અને 1 આ બે વસ્તુ છે, બે વસ્તુમાંથી. અને જે અહીંયા IO તમે જો કદાચ કોઈને કન્ફ્યુઝન થાય કે IO શું છે, તો IO એ છે મધ્યવર્તી સંયોજન. એટલે તમારી કોઈ પ્રોડક્ટ નથી, મધ્યવર્તી સંયોજન છે કે તમે કઈ વસ્તુ બનાવો ત્યારે વચ્ચે એ બને છે, આ વચ્ચે બની જાય છે. બરાબર? અને ત્યાર પછી એનો ઉપયોગ કરીને એ આગળ રિએક્શન આપે છે. એટલે I શું છે? IO- શું છે? મધ્યવર્તી સંયોજન છે. એટલે તમે જોઈ શકો છો કે આ દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયા, એટલે તમે તબક્કાઓમાંથી શું મળે છે તમને કે તબક્કાઓમાંથી મળે છે કે દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયા જોવા મળે છે. તો આ રીતે આપણે પ્રક્રિયાની આણ્વિકતા, પ્રક્રિયાનો ક્રમ એ સમજવો હોય તો આ રીતે સમજી શકાય છે. તમને બહુ સિમ્પલ જો સાદી ભાષામાં કહેવું તો જે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે, તો એનો જે ઘાતાંક હોય છે, પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક, એનો સરવાળો કરો, પ્રક્રિયા ક્રમ મળે છે. બરાબર? પણ એ ઘાતાંક કઈ રીતે નક્કી કરવાનો? તો પ્રાયોગિક રીતે જ નક્કી કરવાનો. જો આ રીતે નક્કી કરે તો આપણને ખબર છે ખોટું પડી શકે. બરાબર? પછી જે આણ્વિકતા છે તે એક જો પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા, પ્રાથમિક પ્રક્રિયા હોય આવી કોમ્પ્લિકેટેડ હોય તો તમે ઈઝીલી નક્કી નહીં કરી શકો કે આલ્કાઇન મધ્યમ છે, આ અહીંયા જોડાયેલું છે, તો આ બધું જોડાયેલું છે તો જટિલ થઈ ગઈ કેમ કે H2O2 છે 2, I- છે તો આ તો 3, 1, 2 ને 3 થઈ ગયા, તો તમે ઈઝીલી નહીં સમજી શકો. પણ તમે અહીંયા જો તો એક H2O2 અને એક I- તો તમે દ્વિઆણ્વીય ઓળખી શકાય. તબક્કામાં તમે જોઈ શકો એક H2O2 અને એક IO- તો દ્વિઆણ્વીય પ્રક્રિયા. તો એ રીતે તમે એની આણ્વિકતા નક્કી કરી. તબક્કાઓમાં આણ્વિકતા આ રીતે નક્કી કરી શકાય કે દ્વિઆણ્વીય પ્રાથમિક. અને આ તો કેવો છે આપણો ઝડપી ફાસ્ટ તબક્કો, એટલે ધીમા તબક્કા પરથી આણ્વિકતા નક્કી થાય. તબક્કા પરથી, કયા તબક્કા પરથી? તો ધીમા તબક્કા પરથી. એટલે આપણે લખી શકાય કે આણ્વિકતા ધીમા તબક્કા પરથી નક્કી કરી શકાય છે. નક્કી કરી શકાય. ક્લિયર થાય છે? એટલે જો તબક્કાઓમાં પ્રક્રિયા હોય ને તમે ધીમો તબક્કો જો તમે શોધી શકતા હોય તો તમે એની આણ્વિકતા નક્કી કરી શકો. પણ બધી રિએક્શન, આવી રિએક્શનમાં તો ધીમો તબક્કો શોધવો મુશ્કેલ પડે, આણ્વિકતા ઇમ્પોસિબલ થઈ જાય.
પણ આવી કોઈ પ્રક્રિયાઓ જ્યાં ધીમા તબક્કા પર તમે આણ્વિકતા નક્કી કરી શકો તો તમે જોઈ શકો 1 અને 1 2 એટલે તબક્કાઓમાં આણ્વિકતા કેટલી છે? દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયા જોવા મળે. અને આયુ માઈનસ તો શું છે? આપણો મધ્યવર્તી સંયોજન છે. એ માત્ર તમને નિપજ આપવામાં મદદ કરે. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો આના પરથી આપણે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા કઈ રીતે નક્કી કર્યું એ તો પ્રક્રિયા ક્રમ કઈ રીતે? તો ઘાતાંકનો સરવાળો અને પ્રાયોગિક રીતે જ એના ઘાતાંક જોવાના. બરાબર? આણ્વિકતા કોની? તો પ્રાથમિક પ્રક્રિયા હોય તે જ. આવી જટિલ આ 2 અને 3 હોય અને કઈ રીતે છે? તો જટિલ પ્રક્રિયા હોય એની આણ્વિકતા સરળતાથી નક્કી નહીં, તબક્કામાં છૂટું પાડો અને તબક્કો જે ધીમો તબક્કો હોય તેના પરથી એની આણ્વિકતા નક્કી કરો. મોસ્ટ આઈએમપી તમને મળી ગયું કે જે ધીમો તબક્કો છે એમાં કેટલા પ્રક્રિયકો છે એ તમારી આણ્વિકતા નક્કી કરે છે. એટલે અહીંયા તો આપણે નક્કી કરી શક્યા પણ જે મોટી રિએક્શન હોય તેના માટે નક્કી કરવું મુશ્કેલ છે. ક્લિયર થાય? એકદમ શોર્ટમાં પ્રક્રિયા ક્રમ કઈ રીતે ધ્યાનમાં રાખો. વારંવાર બોલું છું કારણ કે મોસ્ટ આઈએમપી છે. તો તમારા પ્રક્રિયકો છે એની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એ પ્રક્રિયા ક્રમ શેના પરથી? તો પ્રાયોગિક પરિણામ પ્રેક્ટિકલ કરીને જ પ્રક્રિયા ક્રમ શોધવો. તત્વયોગ નીચેનો ઘાતાંકનો સરવાળો નહીં કરવો એ તો ખોટું પડી જાય. બરાબર? એચમાં કઈ બીજું હોય ને આવે કઈ બીજું. આણ્વિકતા કોની? તો પ્રાથમિક પ્રક્રિયાઓની. સિંગલ તમને દેખાય એકદમ સિમ્પલ સ્ટેપ રિએક્શન. પ્રાથમિક પ્રક્રિયા એક જ તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો પણ જુદા જુદા તબક્કામાં થતી હોય તો કઈ રીતે આણ્વિકતા નક્કી કરશો? તો એની આણ્વિકતા નક્કી કરવી તો જે ધીમો તબક્કો હોય. ધીમો તબક્કો એટલે કયો? તો આપણે વાત કરેલી વેગ નિર્ણાયક તબક્કો હોય. જે વેગ નક્કી કરે વેગ નિર્ણાયક તબક્કો. જે વેગ નિર્ણાયક તબક્કો હોય ને તે તમારી આણ્વિકતા નક્કી કરે છે. એટલે જો તમારી આણ્વિકતા અહીંયા તમને જોવા મળે છે દ્વિઆણ્વીય. વ્યવસ્થિત ધ્યાન આપજો છેલ્લે સુધી. બરાબર? તો દ્વિઆણ્વીય વેગ નિર્ણાયક તબક્કો એટલે તમારા તબક્કામાં આણ્વિકતા નક્કી કરવી હોય તો જે ધીમો તબક્કો છે જે વેગ નિર્ણાયક તબક્કો છે તેના પરથી તમે આણ્વિકતા નક્કી કરી શકો. બાકી તો તબક્કાઓમાં એ કોમ્પ્લિકેટેડ છે, જટિલ છે એટલે તમે ઈઝીલી મેળવી શકવાના નથી. ક્લિયર થાય છે વસ્તુ? શું કહેવા માંગુ છું? સમજ પડે છે? તો જે ધીમો તબક્કો હોય તેના પરથી તમે એનો વેગ છે તે પણ લખી શકાય. તો વેગ શેના પર આધાર રાખે છે? તો આપણે એનો વેગ લખવો હોય તો આ રીતે લખી શકાય માઈનસ ડી એટલે r બાય dt ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે લખી શકાય? k ઇન્ટુ H2O2 ઇન્ટુ I માઈનસ જો 1 અને 1 2 એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયા. ધીમા તબક્કા પરથી આપણે વેગ એનું લખી શકીએ છીએ. જે આપણે વેગનું જે વિકલનનું જે સમીકરણ છે વેગની જે અભિવ્યક્તિ છે તો આ રીતે કરી શકાય. સમજ પડે છે? તો અહીંયા આપણી કમ્પ્લીટ થાય છે એની આણ્વિકતા. ક્લિયર થાય છે કે આણ્વિકતા કઈ રીતે નક્કી કરવાની? સમજ પડે છે? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો એને ઉતારી લો વ્યવસ્થિત, એને રિવાઇન્ડ કરીને વ્યવસ્થિત સમજો. આ કોન્સેપ્ટ છે તમને એમસીક્યુ માં GEE માં ખૂબ જ કામ આવી શકે. તો વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો. સમજ પડે છે? ચાલો આને લખી કાઢો. ત્યાર પછી તમને પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા નો તફાવત હું સમજાવી દઉં એટલે ટોટલી તમને ક્લિયર થઈ જશે. ચાલો લખી દો પછી આગળ જઈશું આપણે. ચાલો લખાઈ ગયું. તો હવે આપણે જે મેઇન પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા છે એનો તફાવત જોઈ લઈએ તો તમને વસ્તુ ક્લિયર થઈ જાય. ઓકે ચાલો તો આપણે આપીશું હેડિંગ પ્રક્રિયાનો ક્રમ અને બીજી બાજુ લખીશું આણ્વિકતા. બરાબર? એટલે તમને ક્લિયર થઈ જાય કે ક્રમ કોને કહેવાનો આણ્વિકતા કોને કહેવી. બરાબર? તો પહેલી વસ્તુ તો પ્રક્રિયાનો ક્રમ બરાબર શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે. બરાબર? ચાલો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. બરાબર? કે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય ક્રમની બી હોઈ શકે અથવા તો અપૂર્ણાંકમાં બી આવી શકે. બરાબર? આપણે જોયું છે કે ઉપર ઘાતાંક છે તે 1/2 કોઈ પણ હોઈ શકે. અર્ધક્રમની પ્રક્રિયા પણ હોઈ શકે. બરાબર? જ્યારે આણ્વિકતા છે કેવી 1 2 3 અપૂર્ણાંક નહીં આવે એમાં. બરાબર? એટલે આણ્વિકતા કેવી હોય તો આપણે અહીં લખી શકાય કે આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. બરાબર? તો લાગુ પડતું નથી.
ચાલો, પ્રક્રિયાનો ક્રમ છે એ પ્રાથમિક પ્રક્રિયા હોય કે જટિલ પ્રક્રિયા કોઈ પણ માટે લાગુ પડી શકે, બરાબર? તો પ્રક્રિયાનો ક્રમ એ પ્રાથમિક કે જટિલ પ્રક્રિયા બંને માટે લાગુ પાડી શકાય છે. જ્યારે આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયા હોય ધીમા તબક્કાવાળી, તેની સાથે જે પ્રક્રિયા જટિલ પ્રક્રિયા સાથે તો એને કોઈ સંબંધ નથી. કારણ કે બહુ બધા તબક્કાઓ હોય તો આણ્વિકતા આપણે નક્કી કરી શકવાના નથી. એટલે આપણે અહીં લખી શકાય કે આણ્વિકતા પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પડી શકાય. લાગુ પાડી શકાય. જટિલ પ્રક્રિયામાં લાગુ પાડી શકાતી નથી. પરંતુ જટિલ પ્રક્રિયામાં ધીમો તબક્કા પરથી નક્કી કરી શકાય, બરાબર? આ કન્ડિશન છે કે એમ તો જટિલ પ્રક્રિયાઓ જેના માટે લાગુ પાડી શકાતી નથી, પરંતુ જો ધીમો તબક્કો આપણે જટિલ પ્રક્રિયામાં છૂટો પાડી શકતા હોય તો તેના પરથી તમે નક્કી કરી શકો. જ્યારે આ તો પ્રાથમિક કે જટિલ પ્રક્રિયા બંને માટે લાગુ પાડી શકાય, બંને માટે, બરાબર? જ્યારે આ તો માત્ર પ્રાથમિક માટે જ લાગુ પાડી શકાય છે, બરાબર? ચલો, પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે મેળવી શકાય? તો પ્રક્રિયાનો ક્રમ વેગ નિયમમાં, આપણે વેગ નિયમ જોઈ ગયા ને, વેગ નિયમમાં શું થાય? તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા દ્વારા મેળવી શકાય છે, બરાબર? અને કેવી રીતે મેળવી શકાય? તો માત્ર પ્રાયોગિક રીતે જ, માત્ર પ્રાયોગિક રીતે. શું? તો પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે મેળવી શકાય? તો વેગ નિયમમાં શું છે? તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના, પ્રક્રિયક છે એની સાંદ્રતા નો ઘાતાંક x અને y, x + y યાદ કરો, બરાબર? તેના સરવાળા બરાબર થાય છે. અને એ કયો? તો માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય, સિદ્ધાંતિક રીતે નહીં. ચાલો, એ જ રીતે ત્રીજો મુદ્દો જોઈએ અહીંયા આપણે. તો આણ્વિકતા કઈ રીતે મેળવી શકાય? તો આણ્વિકતા અણુ, પરમાણુ કે આયન જેને પ્રક્રિયામાં ભાગ લીધો છે તેની સંખ્યા જે અથડાઈને, એક સાથે અથડાઈને તમને રિએક્શન આપશે અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરશે, એની આણ્વિકતા કહેવાય. આણ્વિકતા અણુ, પરમાણુ કે આયન કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો હોય અને પ્રાથમિક પ્રક્રિયા હોય અથવા ધીમો તબક્કો હોય તો તે પરમાણુ, અણુ કે આયનની સંખ્યાના સરવાળાથી આણ્વિકતા મેળવી શકાય છે. ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? ધ્યાન આપજો. અણુ, પરમાણુ કે આયન જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો છે, આ ત્રણે કોઈ પણ હોય, અણુ, પરમાણુ કે આયન, કે જે પ્રાથમિક પ્રક્રિયા, કન્ડિશન જોજો, પ્રાથમિક પ્રક્રિયા હોય અથવા તો એ પ્રક્રિયાનો કોઈ ધીમો તબક્કો હોય, કોઈ જટિલ પ્રક્રિયા હોય તો ધીમો તબક્કો હોય, તો તે પરમાણુ, અણુ, આયનની સંખ્યાના સરવાળાથી તમે આણ્વિકતા મેળવી શકાય છે. સમજ પડે છે? અને આ છે પ્રક્રિયાનો ક્રમ, એ ઘાતાંકના સરવાળાથી, એ પ્રાયોગિક રીતે જ મેળવી શકાય. ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? તો આ થઈ ગયો આપણો પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતાનો તફાવત, કે તમે કઈ રીતે
આ તમે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે ત્યારે આ તો કેવી છે કે 1 2 દ્વિઆણવીય, એક આણવીય, ત્રિઆણવીય, અર્ધો આણવીય એવું નહીં કહેવાય, હાફ આણવીય એ રીતે નહીં લખી શકાય. બરાબર? એટલે જ કહેવાય છે કે પ્રાથમિક પ્રક્રિયા હોય ને તેની આણવિકતા સરળતાથી નક્કી કરી શકાય. જટિલ પ્રક્રિયા માટે તો શક્ય જ નથી. જટિલમાં બી ધીમો તબક્કો હોય, તમે શોધી શકતા હોય તો જ નક્કી કરાય એની આણવિકતા, બાકી નહીં કરી શકાય. બરાબર? તો હવે ક્લિયર થાય છે આણવિકતા કઈ રીતે નક્કી કરવાની અને પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવાનો. ચલો સિમ્પલ છે, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, એને બરાબર વાંચો, લખો, રાઇટિંગ પ્રેક્ટિસ કરો. અને દીકરાઓ તમને જો મારા લેક્ચરમાં સમજ પડે તો તમે મને થમ્સ અપ આપો, ઓકે આપો, મને કોમેન્ટ બોક્સમાં જણાવો તો મને ખબર પડે કે તમને મારા વિડીયોમાં સમજ પડે છે. ઓકે, ચાલો તો વ્યવસ્થિત સ્ટડી કરતા રહો. અહીં આપણી પ્રક્રિયાનો ક્રમ તો સમજાવી જ ગયા છે અને અહીં આપણે આણવિકતા પણ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બહુ જ આઈએમપી આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ એ જે પ્રક્રિયાઓ છે એને આપણે જે સમીકરણો છે એ તારવીશું, અર્ધાયુષ્ય સમય સમજીશું. એટલે મોસ્ટ આઈએમપી લેક્ચરો બધા આવવાના છે. આ લેક્ચર સમજશો, આખો જોશો તો જ તમને એ લેક્ચરમાં સમજ પડશે. ઓકે, ચલો લખતા રહો, સ્ટડી કરતા રહો અને વાંચતા રહો. થેન્ક યુ.